દેવસંગ ને બેન પાડવા પડશે એક દાડો. પાડવાની પાડી નાખવા જો કે બાઈક લાયા બે ત્રણ ફેર ફેર કરું છું. નવાઈ ના લાવ્યો જોડે નવાઈ ની લાયા છું માર તાણી પાડવા પડશે હવે. પાડવાની એને પાડી નાખવા તમે જોવો ખાલી. ઓકે પણ કેવા લઈને ફરી કેવા હેડસી પાહા જબર હાલ તો મેડમ આ તો ના ગામના સરપંચ હોય બીજું કોઈ નહીં આવ્યું. લોકો બેહી આવે વળ્યા સીઓ બા વળ્યા એ દેવસંગ વાવ વળ્યા વળ્યા આવો તમે કોઈ ભણે તો મને બોલાવ મત દઈને આવો. ના દે દે આવો 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 ઓય બેહો બેહો ઓય લ્યો બેહો ખુબા કેમ છો ચંભાઈ? હા શાંતિ તમારે જેવું નહીં આમાં તો બસ હા શાંતિ. તમે તો બહુ રૂપિયા વાળા થઈ ગયા ને હવે તો ત્યાં છો તમે બેટા ભગવાનની મહેરબાની છો. કેટલામ પડ્યા શું? બાઈક આ દોઢમાં પડ્યું. આ તો રૂપિયા વાળા એટલે બધું લાવી યાર કાલે જ લાવ્યું. ના ના સારું સારું કહેવાય યાર હું કહેતો તો જો કોક જમીન ને બોલું કાશી બધું લીધું ને તમે તો જમીન તો 150 વીઘા જમીન છે. ઓહો તાણ. 150 વીઘા અને ગાડીઓ ગાડી હમણાં ફોર્ચ્યુનર લાવી કાંઈ. એવું ફોર્ચ્યુનર એવું ના ના સારું લાવો લાવો. ફોર્ચ્યુનર છોકરાને લાવી છે. મારા મારા બે તમારું બી ગાડીઓ મારી બધું છે ગાડીઓ છે ને એવું લાવવાનું કીધું છે. પડાઈ લેવી પડશે ભાઈ એ બધું પડાઈ લેવું છે આખો. આ જાણભાઈ ફોર્ચ્યુનર લાવી છે. એવું તાણે એ વળી કેવી ગાડી આવે એ 4 પૈડા વાળી જાઓ. આમ બેહો ને એટલે દર્પણમાં લાઈટ થાય ને કેમેરા દર્પણમાં આવે પાછો. અને કેટલા પૈસા નહીં આવે એની શીખા ખબર નહીં પણ આમ આવતી છે 14-15 લાખની જ હશે. આહા એટલા બધા તાણે એટલા બધા તમારા જોડે પૈસા આવી પૈસા તો હો ઘણા છે. દેવસંગે પૂછો કે આમ કેટલા હશે અંદાજથી તમારે ઘણા, ઘણા. કેટલામ કરાય આ વેટી કરાય કેટલામ કરાય 2000 રૂપિયા. હની હા સોદી ની વાહ. 2000 તો ગાડી છે. કાલે પડાઈ લેવી પડશે એમાં તમે ગાડી લઈ આવવાના પાછા. તમે તો એને ચેલો કરો કે આ તો ગાડી લઈ આવવાના જ છે મને. એ તો દેખા કાઢાય ના ના. બતાવો. તાણે દિવસે તમને જે પાવર આવ્યો છે આટલા મારે બધો ગાડી ગાડી લઈ આવવાના. આપણા પાંચ જેટલું છે ને જેટલું નહીં. કેટલો પગાર કર્યો તમારે પગાર કોઈ નહીં કરે પણ મને એ ગાડી તો લઈ મારા આવવાના. ઘાટરીએ તે કીધું ગાડી લઈ આવ્યા તમારે કીધું મારુતિ. ના ના સારું કહેવાય સારા. ઈવન લઈ આવેલું ફરવા બરવા છે જાવું જ જાતા ભાવ. મારું તે 2 લાખ ની આવે છે બેસો. ખબર નહીં આવતી. આમાં કહો એક વાત કહું આમાં કહો બોલાવ. આ હું તો થોડા હેડું તારે. લ્યો હા બે હું હેડું. હા તો તમે જાઓ જમો હું આવો તો ભાઈ. મારે મોડું થાય છે. અમે આ આવીએ પેલી પછી ડીલ વાત કરવાની બચ્ચું છે અંગાઈ. હા જો ના ના ઘરે હા. પતી જીતી યાર એ છે ને હા. 48 લાખ રૂપિયાનો ફાયદો કરવાનો છે હું. ઓહો આવજો. આવજો. હા તો આવજો તાર બોલો તમને કેટલો પગાર આલી હાર્યા પગાર તો 1 રૂપિયા નહીં આલતા એવું છે એમ પણ મારે ગાડી નો માહોલ કરીને કે તમે ગાડી લઈ આલો. ગુલાપણા કરે ખાલી. વાહ સેવા સેવા કરું હું તો. એ સેવા નોકર બની નોકર એમાં નોકર ના કહેવાય. એ નોકર કેવા ચેરી છે પર અમે મને ગાડી લઈ આવવાનું કે તો 2 લાખ ની તો ગાડી આવે તો પગાર જ છે ને રહ્યો. જો મારું ત્યાં 50,000 માં મળે હાલ એટલે આ ભાઈ 50,000 માં ના કોઈ આલો તારે. એ મારુતિ મળે એ મારુતિ જ કહેતા હતા તાર મારું તે તારે નવી લાવવાની સેકન્ડ માં તો 50,000 થાય બીજા પણ હમણાં પેલા લાયા છે કરશેજી છોકરો મારું 40,000 ની લાયા છે નવી લાય. ઓહો એટલે આ ભાઈ નવી ના મળે. એ નવી જેવી જ છે અને તમે નવી હારે લઈ આલજી તે ભંગાર માં લઈ આલજી તમે નવી જ લઈ આવજે તારે. હું કહું હા કે તમને અમુક કોઈ જોઈને આમ વિચાર નહીં આવતા ના આપણને કોઈ વિચાર નહીં આવતો. આવું આપણે સ્પેશિયલ ગાડી નો વિચાર આવે ગાડી લઈ આલે ને એટલે વાત. હવે ગાડી 40,000 ની આવશે ગણમ 2 લાખ ની આવશે ગાડી તો કદી નહીં અમારા અંગાત ફરશે કેટલું ભાડશે ખબર હે? હા જો કેટલી 150 વીઘા કીધી ને જમીન હા 150 માં જો 50 વાહન આવશે 50 મારા આવશે 50 તમારા આવશે એ તો હાથે યાર. તામ ભાઈ બોલો ભાગ કરવો અમારે ભેગું ના હું એવું કામ નહીં કરતો. તમે સૌકાર છો તમે સૌકાર જ છું ને, હું નહીં એવું કરતો કામ. તો સૌકારો ને હીરા ચોરી કરી તાન ચાલે અમે તો આ ગેસ ચોરી કરવા આયા. બંધ થયો પેલો બાજરી લોટ કોણ લઈ ગયું તું ઘરમાં આવી
અલ્યા એ તો દહીંનું નતું એટલે લઈ ગયો તો. કીધા વગર લઈ ગયા તા ને? દહીંનું નતું એટલે વાડકો તમારી જે પડી આવ્યો તો. તમારે હાથ વેતળો હમો વેતળો વગાડ્યું. અમે તો જો હાથ પેલો તો આવ્યો. અખુભાઈ પાડવાનો પ્લાન ગોઠવ્યો છે બોલાવી દેવાને. આમ પડી જાહી રે પડી જાય 100%. 100%. વાત નહીં કરું એવું સરકાર આપણે એવું કામ કરતા નથી. પછી કહેતા નહીં કે ઘરના બાજુમાં રહે તમે કીધું નતું. ઓ પા. પેલખાને હું તમારા અંગાત આવ્યો તો મને કોઈ આલ્યું નતું. ના ના આલી ખર આલખા લઈને જતા રહો. એવું ના તો મારે લઈ લેવો. એ તો મને કોઈ નતું મળ્યું. 5,000 તારે. રૂપિયા મળ્યા હતા હું તમારે લે. પણ મને તો 1000 રૂપિયા તો આલવા પડે. એને તમને- તમે લઈને જતા રહેતા.